દ્વારકાધીશ ને સ્વાગત છે તમારા બધાયનું ભાઈ દ્વારકા સિરીઝ ભાગ 3માં। આપણે ભાઈ સુદર્શન સેતુ ઉપર અત્યારે ઊભા છે, જે આપણા ભારતનો સૌથી મોટામાં મોટો કેબલ બ્રિજ છે। અને ભાઈ અહીંથી હવે આપણે જવાનું છે શિવરાજપુર બીચ। તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે, તો ચાલો કન્ટિન્યુ। દ્વારકાથી આપણે સીધા નીકળી ગયા અને આવી ગયા અહીંયા આપણે દ્વારકાવાળા હાઈવે ઉપરથી ભાઈ શિવરાજપુર બીચ જોવાય છે। શિવરાજપુર બીચમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અહીંથી ભાઈ હવે નજીક જ છે શિવરાજપુર બીચ, અને શિવરાજપુર બીચ એટલે ભાઈ બ્લુ ફ્લેગની કંઈક પ્રખ્યાત છે। તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા શિવરાજપુર બીચ, અને ભાઈ બ્લુ ફ્લેગનું પ્રતિક મેળવેલો શિવરાજપુર બીચ એટલે છે ને ભાઈ પાણી આખું છે ને બ્લુ કલરનું દેખાય, અને ભાઈ ટ્રાફિક વાત જવા દો। અને ભાઈ આટલી બધી રાઈડું છે ને અહીંયા જોઈને એકવાર તો એમ થાય કે બધી રાઈડું એક ભેગી કરી જ લઈએ। જો તમે અહીંનો નજારો જો ભાઈ ખાલી હા ભાઈ બધી રાઈડું અહીંયા છે ને આપણે અહીંયા જે રાઈડ કરવી એની રાઈડ કરી શકી। થોડોક કોસ્ટલી છે પણ રાઈડ કરવાની મજા એમ આવે। બાકી ભાઈ જો હોન્ડાવું છે, યામાહાના ફોર વ્હીલર, બાકી દરિયામાં રાઈડ કરવાના અલગ અલગ છે। બાકી ભાઈ જો પાણી આખું છે ને બ્લુ કલરનું દેખાય છે, એટલે જ આ બીચને છે ને બ્લુ ફ્લેગનું પ્રતિક દીધું છે। અને ભાઈ એનો નજારો જો તમે ખાલી।
શિવરાજપુર બીચ સ્કૂબા ડ્રાઇવિંગ જે કહેવાય છે ને ત્યાં અત્યારે આપણે અંદર જઈએ છીએ. આ બાજુથી થાય 30 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. અને અંદર કેવું હોય કે ખબર નથી, પણ આપણે અંદર જવું છે, જોવા જવું છે કે ત્યાં ભાઈ શું છે હકીકત. નેટવર્ક આવતું નથી, ન કરતા છે ને મેપમાં ખોલી અને જોઈ લે ત્યાં હકીકત શું છે. પણ હવે નેટવર્ક અહીં આવતું નથી એટલે આપણે ફરજિયાત ટિકિટ લઈને અંદર જવું પડે એમ જ છે. ભાઈ તો અત્યારે ટિકિટ લઈને આપણે અહીં બીચ ઉપર આવી ગયા અહીં. અને પિયા આપણે તમારે ઓલું આ રાઈડુન છે ત્યાં જતા તો ત્યાંથી તો આમ હાલીને અહીં અવાઈ જાય. આવે મજા ના આવે ને, કેમ કે 30 રૂપિયા ટિકિટ. એ સાચું, 30 રૂપિયા ટિકિટ દીધી એટલે પર પર્સન 30 રૂપિયા પર પર્સન. હા, પણ તો જ મજા આવે ને. બાકી આમ જો ભાઈ અહીંથી છે ને વાંચી એમને અહીં હાલી નવાઈ જાય, ભાઈ મજા ના આવે. અહીં ટિકિટ દઈ પછી અહીં આવી તો જ મજા આવે. બાકી ભાઈ એનો નજારો જોવો તમે. પબ્લિક જ્યાં જોઈને ત્યાં જામ્યો જ છે હરખો થઈ. શિવરાજપુર બીચથી આપણે નીકળી ગયા અને પછી સીધા આવી ગયા આપણે અહીંયા રૂકમણી મંદિરે દ્વારકા. અને ભાઈ અહીંનો ઇતિહાસ કંઈક એવો છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી છે એ દુર્વાસા મુનિને આમંત્રણ આપે છે અને કંઈક એ પછી એને રથમાં બેહાડીને લઈ આવે છે. ત્યારે રૂકમણીજીને તરસ લાગે ને એટલે એ દુર્વાસા ઋષિ છે એને પૂછ્યા વગર પાણી પી લે છે અને એને શ્રાપ આપે કે ભાઈ હવે તમે શ્રી કૃષ્ણ છે એનાથી અલગ રહો. એટલે ભાઈ આ મંદિર છે એ રૂકમણીનું મંદિર છે અને સામે ભાઈ આ બાજુ છે એ શ્રી કૃષ્ણનું મંદિર છે. આ શ્રાપના કારણે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી છે એ બેયના મંદિર અલગ અલગ છે. અને આ મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે એ બે વચ્ચેનો ગાળો છે એ ઘણો બધો છે. અને અહીંનું પાણી ભાઈ છે ને હાવ દુર્લભ, પીવાય એવું નથી, કેમ કે ઋષિના શ્રાપથી અહીંનું પાણી છે એ એકદમ ખારું થઈ ગયું. ભાઈ અહીંથી આપણે દર્શન કરીને હવે છે ને આપણે જવું છે દ્વારકાધીશના દર્શન કરવા. અને ભાઈ જો આપણી પાસે હજી ટાઈમ છે, કેમ કે ટાઈમ બચાવતા આપણે અહીંયા આવ્યા હોય સવારથી અત્યાર સુધીમાં, તો હજી જો આપણી પાસે ટાઈમ મળીએ આપણે તો હજી એક આપણે છે ને દીવાદાંડીએ જવાનું હોય, ત્યાંથી સનસેટ વ્યૂ પોઈન્ટ જોવાની ફૂલ ઈચ્છા છે. તો પહેલાં દ્વારકાધીશના દર્શન કરી આવીએ ને પછી જો ટાઈમ છે તો આપણે દરિયાકાંઠે જાઉં. ફાઇનલી ભાઈ આપણે દ્વારકાધીશના જગત મંદિરની બાજુમાં આવી ગયા અને ભાઈ આપણે દ્વારકાધીશના સરસ મજાના દર્શન કરીને પછી આપણે ગોમતી ઘાટ બાજુ જાઉં. તો પહેલાં ભાઈ 56 પગથિયા સ્વર્ગની સીડી એમાં આપણે ભાઈ દ્વારકાધીશના જગત મંદિરમાં 56 પગથિયા ભાઈ જે આગળથી જવાય છે, કેમ કહેવાય કે 56 પગથિયા સ્વર્ગની સીડી, ત્યાંથી આપણે દ્વારકાધીશના દર્શન કરતા આવીએ ને પછી મળીએ. ભાઈ સરસ મજાના દ્વારકાધીશના દર્શન કર્યા અને અત્યારે અહીંથી હવે નીકળવું છે દીવાદાંડી બાજુ. હવે ત્યાંનો ટાઈમ શું છે આપણે કંઈ ખબર નથી, પણ એ બાજુ જઈ જો ભેગું થઈ જાય તો દીવાદાંડી સનસેટ વ્યૂ પોઈન્ટનો આપણે નજારો જોવાનો છે. બાકી ભાઈ જો ભાઈ ગોમતી ઘાટ ઉપર અત્યારે આપણે આવી ગયા અને ભાઈ અહીંનો સરસ મજાનો નજારો જોઉં. એવું હોય? વાહ ભાઈ વાહ, બ્લોગ ઉતાર હે ચાલુ રાખજો ભાઈ. ગોમતી ઘાટ ઉપર અત્યારે આપણે આવી ગયા અહીં. બાકી જો અહીંનો નજારો ભાઈ કંઈક આવું છે ને જો અહીંથી ભાઈ છે ને આ બ્રિજ અત્યારે ભાઈ કંઈક કામ હાલે છે. બાકી આ બાજુથી ઓલી બાજુ જવામાં ભાઈ આપણે આ બ્રિજ ઉપરથી જઈ શકીએ, નાનકડું એવું અને સરસ હતું. પણ અત્યારે ભાઈ કંઈક રિપેરિંગ કામ હાલતું છે એટલે બંધ છે. બાકી ભાઈ જો નજારો આવો છે. ભાઈ આ કૂતરો છે ઓલી બાજુથી છેટ એમને તરી અને જો અહીંયા આવ્યો હે
ભાઈ તો ભાઈ ગોમતી ઘાટેથી આપણે અહીં આવી ગયા દરિયાકાંઠે અને ભાઈ જો આ રીતના કંઈક આ પથ્થરા રાખ્યા છે અને આપણે અહીં ઉતરવું છે નીચે. બાકી ભાઈ અહીંનો દરિયાનો નજારો જોવો તમે, એકદમ બ્લુ કલરનું પાણી, આવ ચોખ્ખો દરિયો. અને ભાઈ અત્યારે પાણી છે એ આવું બધું આમ દરિયામાં જાય છે. જો આને કેટલી સ્પીડમાં પાણી જાય છે. આવો કંઈક ભાઈ સરસ મજાનો અહીંયા નજારો છે. બાકી ભાઈ જો આ દિવાલ છે અહીંયા સામે, એમાં દરિયાઈ જીવ ઓલા કરચલા કહેવાય ને એ જો કેટલા બધા અહીંયા ચોઈટા છે, જે આમાં બધેમાં દેખાય છે. ભાઈ ધજા ચડતી હોય ને તમે જો ને મંદિરની સામે ઊભા હોવ તો સમજી લેવાનું કે ભગવાન શ્રી કૃષ્ણના તમને દર્શન થઈ ગયા, અને હાલો આપણે તમને દર્શન કરાવીએ. ભાઈ દ્વારકાધીશના દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા. જે શિવલિંગ છે દરિયાકાંઠે છે, જો ભાઈ સામે દેખાય છે શિવલિંગ. અને ભાઈ એકદમ હાવ દરિયાને કાંઠે મહાદેવની શિવલિંગ છે. ને ભાઈ અહીંયા જે શાંતિ મળે ને ખરેખર, એટલે આપણે પછી ભાઈ થોડુંક ટાઈમ મેનેજમેન્ટ કરીને થોડોક ટાઈમ કાઢી લીધો કે ભડકેશ્વર મહાદેવ જતા આવી. બાકી ભાઈ એનો નજારો તમને હમણાં દેખાડો સરસ મજાનો. ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા ને હવે ભાઈ આપણે છેલ્લું લાસ્ટ લોકેશન આપણે લેવાનું છે દીવાદાંડી. એ જો ભાઈ ખુલ્લું હિસે તો અહીંથી તો લગભગ ના પાડે છે. એકાદા બે માટીને પૂછ્યું કે ભાઈ દીવાદાંડીએ તો ભાઈ ત્યાં અહીંથી અત્યારે જવા નહીં દે. છતાંય ભાઈ આપણું લાસ્ટ લોકેશન છે. આપણે સવારથી જેમ હતું દીવાદાંડીએ છેલ્લે જવું હોય તો અહીંયા જતા આવી. શું થાય જોયું જાય. ભાઈ દ્વારકા લાઇટ હાઉસ સ્ટેશન એટલે આપણે દીવાદાંડીએ આવી ગયા ને ભાઈ ટ્રાફિક તો છે, પણ હવે ઉપર જવા દે કે ના જવા દે એ આપણને ખબર નથી ચાલુ છે કે બંધ. પણ હા તો અહીં તો જાય તો હે બધા. હા તો અમે શું કરવા જાય? હા એમ તો એટલું તો ધ્યાન રાખ અમે શું કરવા જાય. મેન ગેટ બંધ આવાજ છે કૌરિયા એટલે કે ત્યાં શું છે દર્શન કરવા જાય ભાઈ, બીજું શું છે. આવા અમુક ભાઈ હોય ને શું કેવું મારે એને. હવે તમે સાંભળતા આવ્યો ભાઈ આપણો કંઈ વાગ હતો, આપણે એમને ખાલી વિડીયો શૂટ કરતા જતા હતા, વયા જતા હતા. બધું માણસ અંદર હતું, પબ્લિક અવડું હતું, તો એ કે ત્યાં શું છે આવું છે કંઈક ભાઈ આપણું. બાકી ભાઈ લગભગ તો ઉપર બંધ છે, જવા નથી દેતા, કેમ કે ભાઈ બહાર જે ટિકિટ બારીમાં હતી ને એ બંધ છે. તો આપણે અહીંયા બધું એનો નજારો જોઈને પછી આપણે અહીંથી પાછા રિટર્ન નીકળી જાઉં, બીજું શું હોય એમાં. તો ભાઈ આપણા લાસ્ટ લોકેશન દ્વારકા લાઇટ હાઉસ છે. અત્યારે આપણે ઊભા અહીં અને ભાઈ આપણે અહીંથી સનસેટ વ્યૂ પોઈન્ટ જોવો તો ઉપર જઈને, પણ ભેગું ના થયું કેમ કે અત્યારે આ બધું બંધ છે. પણ કંઈ વાંધો નહીં, હવે અહીંથી આપણે આ બધો નજારો જોઈ લઈ. ભાઈ સરસ મજાના નજારા સાથે આપણે આ વિડીયોને છે ને હવે અહીંયા જ આપણો આ ત્રીજો ભાગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. અને ભાઈ આગળના બે ભાગ ના જોયા હોય તો જોતા આવજો, કેમ કે ભાઈ શરૂઆત આપણે કરી હતી ગોપી તળાવ, ત્યાંથી નાગેશ્વર, પછી ત્યાંથી બેટ દ્વારકા, સુદર્શન સેતુ પુલ એ બધું ફરી, અને પછી આપણે આવ્યા સીધા શિવરાજપુર બીચ, અને છેલ્લે આપણે આ દ્વારકાધીશના દર્શન કરી અને છેલ્લે આપણે અહીંયા સનસેટ વ્યૂ પોઈન્ટ જોવા આવ્યા હતા.
પણ અહીંયા ભેગું ના થયું. તો કંઈ વાંધો નહીં, હવે આ વિડીયોને ભાઈ અહીંયા જ પૂરો કરવાનો છે. મળીએ પાછા એક નવા વ્લોગ વિડીયોની સાથે. તો બધાને જય દ્વારકાધીશ.